નમસ્કાર દોસ્તો, વિડીયોમાં ફરી એક વખત તમારું સ્વાગત કરું છું। જે રીતે પરસોત્તમ રૂપાલાનો વિરોધ અત્યાર સુધી ચાલતો હતો, આજે પરસોત્તમ રૂપાલાએ ઉમેદવારીનું ફોર્મ પણ ભરી દીધું। ક્ષત્રિય સમાજની અંદર હજુ પણ કંઈક ને કંઈક નારાજગી હોય એવું લાગી રહ્યું છે। ત્યારે ભાવનગર પહોંચતા જ નીમુબેનની સભા, જે ભારતીય જનતા પાર્ટીના લોકસભાના ઉમેદવાર છે, એમની સભાની અંદર ક્ષત્રિય સમાજના યુવાનોએ જે રીતે કાળા બાવટાઓ લહેરાવીને પરસોત્તમ રૂપાલાનો વિરોધ દર્શાવ્યો છે, હજુ પણ ક્ષત્રિય સમાજના યુવાનોની અંદર રોષ છે। એમનું કહેવું છે કે હજી 19 તારીખ સુધી જો પરસોત્તમ રૂપાલા પોતાની ટિકિટ પાછી નહીં ખેંચે તો અમે પાર્ટ 2 બતાવવાના છીએ, જે ભારતીય જનતા પાર્ટીને ભારે પડી શકશે। એટલે હજુ પરસોત્તમ રૂપાલા પાસે 3 દિવસનો સમય છે। આવું અલ્ટિમેટમ આપ્યું છે ઘણા બધા ક્ષત્રિય યુવાનોએ। ત્યારે જે રીતે નીમુબેનની સભાની અંદર ભારતીય જનતા પાર્ટીના ઉમેદવાર છે, એમની એક તરફ સભા ચાલી રહી છે, ત્યારે ક્ષત્રિય યુવાનોએ જે રીતે વિરોધ પ્રદર્શન દર્શાવ્યું છે, ત્યારે પોલીસનો કાફલો દોડી આવ્યો છે અને પોલીસ સાથે ઘર્ષણ પણ થયું છે। જે રીતે લોકોને ડિટેઇન કરવામાં આવ્યા છે, આવો આપણે એ વિડીયોની એક ઝલકને જોઈ લઈએ। સ્ટેજ ઉપર આપી આવ્યો નામ અને આપનો હોદ્દો રવિરાજસિંહ મહાવીરસિંહ ગોહિલ મારું નામ, મારો હોદ્દો તાલુકા ભાજપ યુવા મોરચા ઉપાધ્યક્ષ। મેં મારા સમાજ માટે રાજીનામું આપી દીધું। અત્યાર સુધી અમારી લડત ફક્ત રૂપાલા સાથે હતી। અત્યારે આજે ફોર્મ ભર્યું અને સંપૂર્ણ ભારતમાં અમે ભાજપમાં વિરોધનો બચાવ બધા સમાજના આજ નીકળી ગયા છે, શું કહેશો? પાછા ઘર ભેગા કરી દેશું, કોઈ વાંધો નથી। અચ્છા, ક્ષત્રિય સમાજના મહિલાઓએ કાલે આક્ષેપ લગાવ્યો છે કે સંકલન પૂર્ણ કરીએ। હવે બસ એ અમને એક રૂપાલા જરૂર નથી। હું પણ ભાજપ યુવા મોરચા ઉપાધ્યક્ષ વધુમાં વધુ વિડીયોને શેર કરી દો। ક્ષત્રિય સમાજની અંદર હજુ પણ રોષ છે। યુવાનોનું એવું કહેવું છે કે અમારી મા, બહેન, દીકરીઓ ઉપર જે રીતે આ અભદ્ર ટિપ્પણી કરવામાં આવી છે, કોઈ પણ સંજોગે પરસોત્તમ રૂપાલાને માફ કરવામાં નહીં આવે। અને જો ભારતીય જનતા પાર્ટી 3 દિવસની અંદર પરસોત્તમ રૂપાલાની ટિકિટ કેન્સલ નહીં કરે તો અમે પાર્ટ 2 બતાવવા જઈ રહ્યા છીએ। અને પાર્ટ 2 ભારતીય જનતા પાર્ટીને કંઈક ને કંઈક મોંઘો પડી શકશે। આ ક્ષત્રિય સમાજના યુવાનોનું કહેવું છે। હવે આવનારા દિવસોમાં આપણે દોસ્તો એ જોવાનું છે કે ક્ષત્રિય સમાજ જે રીતે વાત કરે છે કે પાર્ટ 2 પરસોત્તમ રૂપાલાને ખૂબ મોંઘો પડશે, તો શું એમની રણનીતિ છે? શું ભારતીય જનતા પાર્ટી સાથે આ લોકો કરવાના છે? કદાચ ભારતીય જનતા પાર્ટી સાથે આ લોકો છેડો ફાડી નાખશે। કદાચ ભારતીય જનતા પાર્ટીને સમર્થન કરે છે એ લોકો ભારતીય જનતા પાર્ટી વિરુદ્ધ નારા લગાવશે।
આવનારા દિવસોમાં એ જોવાનું રહ્યું. પણ કે અત્યારે વિડીયોમાં આટલું જ. રજા લઈએ. જય હિન્દ, જય ભારત.